વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલ એકતા નગર પાસે આવેલ લક્ષ્મીનગર પાસે મકાનની બાજુમાં આવેલ વેસ્ટેજ ઢગલા બાઇક આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આગ ભભૂકી ઉઠતા આસપાસના ફ્લેટમાં રહેતા રહીશોના જીવ પર તાળવે છૂટ્યા હતા। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, આગ પર કાબુ મેળવ્યો હતો। વડોદરાના આજવા રોડ વિસ્તારની આગની ઘટના છે। મકાનની બાજુમાં આવેલા વેસ્ટેજના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે છૂટ્યા હતા। ત્યારે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। ये गोडाउन मेरा हैगा, मेरे को नहीं पता। मैं 10 मिनट के लिए घर गई, मेरे लड़के का फोन आया, बोले यहाँ आग लग गई है। सुबह से मैं रोज काम करती हूँ, रोज लाके रोज मेरा गुजारा यहाँ का मैं चलाती हूँ। ये स्क्रैप का कागज पुट्ठा प्लास्टिक सब कचरा में उठा के लाती हूँ, कोई भी कम नहीं, वो मेरे को नहीं पता। यहाँ 2-4 लड़के भी आने जाने वाले भी बैठते, अब मेरे को नहीं पता कौन बैठा था उसी टाइम पे। मेरा अंदाज से तो 70-80 हज़ार का એકતા નગર વિસ્તાર છે, જેમાં ખુલ્લા પ્લોટમાં કચરો જે પડ્યો છે એમાં આગ લાગી હતી। સાંજે કોલ મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને આજુબાજુના ફાયર સ્ટેશનથી ગાડીઓ વાહન ઘટના સ્થળે પહોંચી ગયા, કાબૂમાં છે। અત્યારે આ આગ બુઝાવવાની પ્રક્રિયા થોડી ચાલુ જ છે। એના માલિક સાથે પૂછતા ખબર પડશે શું નુકસાન છે, પરંતુ આગ કાબૂમાં આવી ગઈ છે। અત્યારે 3 ગાડીઓ છે અને